નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની નવી આગાહી। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। મહિલાઓને મળશે 6000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, હવે અનાજ ઉપર મળશે લોન। વારંવાર કેવાયસીની ઝંઝટ થશે હવે ખતમ। ખેડૂતોને હપ્તા વગર મળશે 42000 રૂપિયાની સહાય। 2000 રૂપિયાની નોટ અંગે સૌથી મોટી જાહેરાત। જૂના વાહન ભંગાર, પેટ્રોલ ડીઝલ બંધ, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ, ખેડૂતોની લોન માફ થશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતામાં આવશે પૈસા। ગામડે થશે હવે ફાયદો, આધાર કાર્ડ ઉપર મળશે 50000 રૂપિયા સુધીની લોન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી। કામ વિના બહાર ન નીકળતા તંત્રની અપીલ છે। ગુજરાતમાં આગામી 48 કલાક હીટ વેવની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે। મહત્વનું એ છે કે રાજ્યમાં સામાન્ય કરતાં 5 થી લઈને 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે। આ તરફ ગુજરાત રાજ્યમાં કેટલાક ભાગોમાં તો આજે સિવિયર હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે। આ સાથે મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેમના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। આ સાથે મિત્રો 43 ડિગ્રી ઉપર આજે તાપમાન છે જઈ શકે છે। એક તરફ મિત્રો હાલ હવામાન વિભાગ એવી આગાહી કરી રહી છે કે આગામી 48 કલાક ગુજરાતવાસીઓ માટે ભારે સાબિત થશે, તો બીજી તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેમના કારણે મિત્રો ખેડૂતોના પાક નુકસાન થાય એવી આગાહી સામે આવી છે। એટલે કે મિત્રો કમોસમી વરસાદની પણ ભર ઉનાળે આગાહી છે સામે આવી છે। તો મિત્રો હવે કઈ આગાહી સાચી પડશે એ હવે જોવાનું બાકી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર સામે આવ્યા છે। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે કે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે। સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે રાશન કાર્ડ લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે। ભારત સરકારે રાશન કાર્ડને લગતા જૂના નિયમો છે એ હવે સમાપ્ત કરી દીધા છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે, હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે જે મહિને રાશન લેવાનું હોય તે। એટલે કે મિત્રો તે જે માર્ચ મહિનો ચાલી રહ્યો છે તો એ રાશન કાર્ડ ધારકોને માત્ર માર્ચ મહિનાનું જ રાશન મળશે। જો મિત્રો તમે ગયા મહિનાનું એટલે કે ફેબ્રુઆરી મહિનાનું અનાજ નથી લીધું, કોઈ કારણોસર તમે રાશન લેવા નથી ગયા, તો તમને મિત્રો હવે જે આ શરૂ મહિનો છે માર્ચ મહિનો એ અંતર્ગત તમને ફેબ્રુઆરી મહિનાનું રાશન નહીં મળે। સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે મિત્રો જે આ નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે। તો મિત્રો દરેકે દરેક ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે આ સમાચાર, કામના સમાચાર છે, તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને મિત્રો તે વ્યક્તિ છે જે રાશન કાર્ડ ધારકો છે તે પોતાનું રાશન છે મિત્રો ટાઈમસર છે એ લઈ આવે। તો રાશન કાર્ડ ધારકો માટે પણ કામના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે કરી શકો છો। તો મિત્રો સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત।
શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે વર્ષ 2025 અંતર્ગત. સાથે સાથે મિત્રો 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી પણ આવનારા દિવસોમાં આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 5 વર્ષ માટે આ યોજના છે એ લંબાવવામાં આવી છે. એટલે કે મિત્રો રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ છે મળતું રહેશે. ગરીબ લોકો હોય કે મધ્ય વર્ગના લોકો છે એમને મિત્રો વર્ષ 2028 અથવા તો 29 સુધી જે મિત્રો ગરીબ લોકો છે એમને મફત અનાજ આપવામાં આવે છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એ અનાજ છે રાશન કાર્ડ ધારકોને મળતું રહેશે. ત્યાર પછીની મિત્રો ફાયદા અપાવતી જાહેરાત છે એમનું ખાસ મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે શરૂ થશે, જેમના થકી એટલે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગામડે ફાયદો ખુશ ખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ ₹20માંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ₹4 ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે છે એ મિત્રો જશે. તો મિત્રો હાલ ગામડે રહેતા દરેક લોકો છે એમના માટે કામના સમાચાર. હવે મિત્રો તમારે ખાસ કરીને કોઈ ધક્કા ખાવા નહીં પડે, તાલુકા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો છે હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો અનાજ ઉપર મળશે હવે પૈસા. તો કે મિત્રો હવે વાત રહી કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી છે તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન છે લઈ શકે છે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ કામના સમાચાર છે એ સાબિત થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોની ₹2 લાખ સુધીની લોન છે માફ થશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો આપને જણાવી દઈએ કે શું છે સમગ્ર મામલો. હાલ મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023 સુધી એટલે કે તે સમયગાળા અંતર્ગત માત્ર 10 મહિના માટે કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે મિત્રો ખેડૂતોની ₹1 લાખ સુધીની લોન છે ખેડૂતોનું દેવું છે માફ કર્યું, જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો ભાજપ સરકાર માત્ર ₹2 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો હાલ મિત્રો ભારમાંથી એટલે કે દેવાના ભારમાંથી પણ મુક્તિ છે મેળવી શકે છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના દરેક ખેડૂત મિત્રોનું દેવું છે ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો જૂના વાહન ભંગાર પેટ્રોલ ડીઝલ થશે હવે બંધ. દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજધાની એટલે કે મિત્રો દિલ્હીમાં 31 માર્ચ 2025થી 15 વર્ષથી જૂના પેટ્રોલ અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમો હેઠળ પ્રતિબંધ વાહનો જે જપ્ત કરીને સ્કેમ્પ કરવામાં આવશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજીદસિંહે મિત્રો ખાસ કરીને એક જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હવે 31 માર્ચ પછી દિલ્હીમાં પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી વધુ જૂના વાહન છે
તો મિત્રો વાહનોને હવે પેટ્રોલ આપવામાં નહીં આવે. તો મિત્રો જૂના વાહનો હવે ભંગાર થશે. પેટ્રોલ ડીઝલ પણ હવે મિત્રો તમને મળતું બંધ થઈ શકે છે. જો તમારી પાસે મિત્રો 15 વર્ષ જૂનું વાહન પેટ્રોલનું છે તો મિત્રો તમને ખાસ કરીને પેટ્રોલ નહીં મળે, અને 10 વર્ષ જૂનું વાહન ડીઝલનું છે તો મિત્રો તમને ડીઝલ પણ હવે નહીં મળે. તો મિત્રો ખાસ કરીને પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર કે હવે વાહન ચાલકો માટે જૂના વાહનો અંગે દિલ્હી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય. રોજગાર સંગમ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર આપી રહી છે યુવાનોને દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય. જો તમે પણ 12 5 છો તો સરકાર આપશે તમને દર મહિને 3000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે ખાસ કરીને મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરી દેજો. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. તો વિદ્યાર્થીઓ માટે રોજગાર સંગમ યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે મિત્રો ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. અને જો કોઈ શેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તે વ્યક્તિ આ યોજના હેઠળ લોન છે એ લઈ શકે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવાર છે તેમને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે મળશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌપ્રથમ 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને ત્યારબાદ તેમને 50,000 રૂપિયાની ડબલ લોન છે આપવામાં આવશે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવાની જે સુવિધા છે એ ઉપલબ્ધ કરવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ ઉપર પણ હવે આગામી દિવસોની અંદર તમે છે લોન લેવા માગો છો, તમારે પૈસાની જરૂર છે તો તમે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ ઉપર છે એ મહત્તમ 50,000 રૂપિયા સુધીની લોન છે એ લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. તેમના વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટરો ઊભા કરવામાં આવી છે, જેમની અંદર અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર જિલ્લાની અંદર પણ બાગાયતી ખેતી માટેના સેન્ટર છે મિત્રો ઊભા કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ, નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો છે બનવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદરૂપ થશે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો એવા 4 સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ છે ગાંધીનગર, અમરેલી, દાહોદ અને બનાસકાંઠા. આ 4 એવા જિલ્લાઓ છે ત્યાં મિત્રો બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે. તો મિત્રો આ ખેડૂતો માટે પણ આ ખેતીને લઈને કોઈ તાલીમ લેવી છે, નિર્દેશન આપવા માટે પણ બાગાયતી ખેતીના સેન્ટરો છે બનાવવામાં આવ્યા છે. બાગાયતી એટલે કે મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા હાલ ખેડૂતો માટે હિતકારી નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે પણ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ 54 કરોડથી પણ વધારે ખાતાઓ છે. અત્યારે વર્ષ 2025 અંતર્ગત એટલે કે 2025 સુધીમાં 54 કરોડ ખાતાઓ ખુલ્યા છે. તેમાંથી મિત્રો 11.30 લાખ એવા ખાતાઓ છે, 11.30 કરોડ એવા ખાતાઓ છે જે નિષ્ક્રિય અવસ્થામાં પડ્યા છે. એટલે કે માત્ર મિત્રો કહી શકાય 40 કરોડ ખાતાઓ એવા છે કે જે અત્યારે કોઈના કોઈ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એવા ખાતામાં મહિને અથવા તો મિત્રો 5-6 દિવસે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ એ ખાતાની અંદર વ્યવહાર ન કરે તો એવું ખાતું મિત્રો નિષ્ક્રિય ગણવામાં આવે છે. રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધીમાં નિષ્ક્રિય ખાતાઓમાં મિત્રો જો રૂપિયા પડ્યા હોય તો એ આંકડા સામે આવ્યા.
આંકડા સામે આવ્યા તો એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 14,000 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ છે મિત્રો આ નિષ્ક્રિય ખાતાઓ પડ્યા છે, એટલે કે જે 11.30 કરોડ ખાતા પડ્યા છે એમાં મિત્રો 14,000 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ છે એના પડેલી છે, એ ખાતામાં પડેલી છે. જો મિત્રો આ ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે, એટલે કે મિત્રો આવા ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં કરવામાં આવે અથવા તો કોઈ KYC દ્વારા મિત્રો પૈસાની હેરફેર કરવામાં નહીં આવે તો મિત્રો આ 14,000 કરોડ રૂપિયા પડ્યા છે એ મિત્રો દરેકે દરેક જનધન ખાતા ધારકોના પૈસા છે બ્લોક થઈ જશે. તો મિત્રો તમારું પણ જો આવું ખાતું હોય તો તમે વહેલી તકે તમારા ખાતામાં કોઈ પણ નાનકડી એવી ટ્રાન્ઝેક્શન કરી દેજો. સૌપ્રથમ તમે KYC કરાવી લેજો, ત્યાર પછી મિત્રો એ ખાતાની અંદર કોઈ રકમ જમા કરાવી દેજો અથવા તો જો કોઈ પૈસા પડ્યા હોય તો તમે એ ઉપાડી શકો છો. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે પણ હાલ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે હવે ખેડૂત મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો સરકાર આપી રહી છે તમને 75,000 રૂપિયાની સબસિડી. કયા ખેડૂતો છે એમને 75,000 રૂપિયા મળશે અને કયા ખેડૂતોને હવે આ 75,000 રૂપિયા નહીં મળે. માલવાહક વાહન યોજના અંતર્ગત 75,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ છે બહાર પાડવામાં આવે છે, અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે જે છે કિસાન પરિવહન યોજના. ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલ વાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 એટલે કે મિત્રો અત્યારે 2025 ચાલી રહ્યું છે, આજથી લગભગ 2 વર્ષ પહેલા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને લાભ લઈ શકે છે, જેમાં નાના હોય, શ્રીમંત હોય, મહિલા હોય, SC હોય, ST હોય. ખેડૂતને કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયા જે બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય કરતાં અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે હવે ખેડૂતોને છે મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, પરંતુ મિત્રો આ રાશન કાર્ડ ધારકો પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો એમના માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો મિત્રો તમે ઘરે બેઠા પણ આયુષ્યમાન કાર્ડ છે મેળવી શકો છો. સરકાર NFSAના રાશન કાર્ડ ધારકો માટે એટલે કે મિત્રો જે રાશન કાર્ડ ધારકો ગુજરાત સરકાર અથવા તો રાજ્ય સરકારનું અનાજ લઈ રહ્યા છે એવા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. હવે એ રાશન કાર્ડ ધારકો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે, સુવિધા મેળવી શકે છે. તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ અથવા નજીકની જે આ વિસ્તારની આશા બહેનો હોય છે આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવામાં આવે છે. એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા મળે છે. જ્યારે મિત્રો વાત રહી તો હવે તમારે આ યોજનામાં એટલે કે મિત્રો જે આ સારવાર હતી એમાં સુધારો કરવામાં આવ્યો. ગુજરાતના જે પણ સિટીઝન હોય એટલે કે મિત્રો 70 વર્ષથી જે વધુની ઉંમરના જે વૃદ્ધ લોકો છે એમને મિત્રો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ 5 લાખ રૂપિયાનો અલગથી વીમો મળશે. એટલે કે મિત્રો એ 70 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો છે એમને અલગથી આયુષ્યમાન કાર્ડ મેળવવાનું રહેશે. તો એમને પણ હવે 5 લાખ રૂપિયા છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળશે. અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા તો એક આયુષ્યમાન કાર્ડને લઈને એક એવી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના દરેક આયુષ્યમાન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ મળતો રહેશે. તો મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો યુરિયા ખાતર ઉપર મળશે 50%ની સબસિડી. ઇફકોને યુરિયા ખાતરને લઈને સૌથી મોટા સમાચાર. હાલ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ કામના સમાચાર સાબિત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે મિત્રો આપણા દિલ્હી પ્રવાસે આવ્યા હતા, ગુજરાત રાજ્યના દિલ્હી જિલ્લામાં આવ્યા હતા, તે અંતર્ગત સહકારી દિવસની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે અમિત શાહે 2 લાખ દેશના પંચાયત ઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી. આ સાથે તે દિવસે ખેડૂતોને મોટી ભેટ પણ આપી હતી. અને અમિત શાહે કહ્યું હતું કે ખેડૂતો માટે નેનો યુરિયા 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર મિત્રો 50%ની સબસિડી આપવાની યોજનાનો પણ પ્રારંભ કર્યો હતો. જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તકે મિત્રો ગુજરાતના એવા 3 ખેડૂતો હતા એમને નેનો યુરિયા ખાતરની કીટ પણ આપવામાં
આવી હતી. તો મિત્રો આ ખેડૂતો માટે પણ ખૂબ જ કામના સમાચાર રહ્યા છે કે હવે ખેડૂતોને મિત્રો નેનો યુરિયા ખાતર ખરીદવા અંતર્ગત હવે સરકાર આપશે 50% સબસિડી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને ડ્રોન ખરીદવા માટે મળશે હવે સહાય. મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર હંમેશા નવી યોજનાઓની જાહેરાત કરતી હોય છે. ત્યારે મિત્રો મહિલાઓને ડ્રોન ખરીદી અંતર્ગત હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી વધુ લોકપ્રિય યોજના છે અને સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ કેન્દ્ર સરકાર આગામી કેટલાક વર્ષો માટે 1200 કરોડ રૂપિયાથી પણ વધારાના ખર્ચે કરવા માંગે છે. જેમાં મિત્રો 15,000 મહિલાઓ સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની તાલીમ આપવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદવા ઉપર ખાસ મિત્રો 80%ની સબસિડી એટલે કે 8 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને દર મહિને મિત્રો ખાસ કરીને દરેક મહિલાઓને 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતની મહિલાઓ હોય કે ભારતના કોઈ પણ રાજ્યની મહિલા હોય એમના માટે મિત્રો આ